ખાટું મીઠું ગોળ કેરીનું અથાણું જોતાં જ મોઢામાં પાણી આવી જશે. આખું વર્ષ લાલ ચટક રહે અને બગડે નહીં, એની બધી જ રીત હું તમારી સાથે શેર કરીશ અને એકદમ દેશી સ્ટાઇલમાં બનાવીશું. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. ફરીથી ગોળ કેરીના અથાણાની રેસીપી લઈને આવી છું. તો એના માટે મેં અહીં 600 ગ્રામ કેરી લઈ લીધી છે, રાજાપુરી લીધી છે અને એના આપણે છોણા કાઢી લઈશું અને મોટા મોટા ટુકડામાં કટ કરી લઈશું. ધ્યાન રાખવાનું છે, ટુકડા થોડા મોટા જ રાખજો જેથી સંકોચાઈ ના જાય. હવે એક મોટી તપેલી લઈ લઈશું, એમાં કેરીના ટુકડા લઈ લઈશું, 2 ચમચી મીઠું નાખીશું અને 1 ચમચી હળદર નાખીશું. એને બરાબર મિક્સ કરી અને ઢાંકીને 7થી 8 કલાક માટે રહેવા દઈશું. જુઓ 8 કલાક થઈ ગયા છે અને કેરીમાંથી ઘણું બધું પાણી છૂટું પડી ગયું છે. એને નિતારી લઈશું. આ પાણીનો ઉપયોગ આપણે પછી કરીશું અને આપણે કેરીના ટુકડાને કોટનના કપડા પર 6થી 7 કલાક માટે સુકાવા દઈશું. હવે મેં 100 ગ્રામ અહીં ખારેક લીધી છે અને જે ખાટું પાણી હતું એને એમાં પલાળી દઈશું 4 કલાક માટે અને એને પણ સૂકવી દઈશું. મસાલા મેં તૈયાર કરી લીધા છે. મસાલામાં સૌથી પહેલાં મેં 1/4 કપ રાઈના કુરિયા લીધા છે, 1/4 કપ મેથીના કુરિયા અને 1/4 કપ ધાણાના કુરિયા લેવાના છે. ધાણાના કુરિયા તમે વધારે લેશો ને તો અથાણું કાળું પડી જશે. 2 ચમચી વલિયારી, થોડા લવિંગ, તજ અને મરી લઈશું. સૌથી પહેલાં ધાણાના કુરિયાને ને રાઈના કુરિયાને આપણે પ્લસ મોડમાં થોડાક પીસી લેવાના છે. દરદરા જ રાખવાના છે પણ થોડા પીસી લેવાના છે. એક મોટો થાળ લઈશું અને એમાં આપણે પીસેલા ધાણાના કુરિયા, રાઈના કુરિયા આ રીતે મૂકી દઈશું. ઉપર મેથીના કુરિયા નાખીશું અને વલિયારી નાખી દઈશું અને વચ્ચે આપણે એમાં અડધી ચમચી આપણે હિંગ નાખીશું, તજ, લવિંગ અને મરી નાખી દઈશું, અડધી ચમચી હળદર નાખીશું અને 1/4 કપ અહીં સિંગ તેલ લીધું છે, એને આપણે ગરમ કરી લેવાનું છે. આટલા તેલમાં જ આપણું અથાણું બનશે અને થોડું ગરમ તેલ આપણે આ મસાલા પર નાખવાનું છે અને ઢાંકીને 15 મિનિટ માટે રાખી દઈશું. હવે માપ જોઈ લઈએ. કેરીના ટુકડા અને ખારેકને પણ મેં સૂકવી લીધી છે, તો ટોટલ બંને થઈને 421 ગ્રામ છે. હવે આપણે ગોળ જોઈ લઈએ. મેં અહીં કોલ્હાપુરી ગોળ લીધો છે, એને આ રીતે છીણીને કે ચપ્પુથી કાપીને તમે લઈ શકો છો. જેટલા આપણા કેરીના ટુકડા થયા હોય એટલો જ આપણે ગોળ લેવાનો, એટલે 421 ગ્રામ જ ગોળ લઈશું. મસાલાને સરસ મિક્સ કરી લઈએ. હવે મસાલો મિક્સ થઈ ગયો છે. હવે મેં અહીં 1/4 કપ કાશ્મીરી લાલ મરચું અને 1/4 કપ આપણે તીખું મરચું નાખવાનું છે અને એક મોટી ચમચી મીઠું નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. હજી જ્યારે આપણે ગોળમાં ને કેરીમાં મિક્સ થશે તો સરસ કલર આવી જશે. હવે એક મોટી તપેલી લેવાની છે અને સૌથી પહેલાં એમાં મસાલાને લઈ લઈશું અને ત્યારબાદ કેરી અને આપણે જે ખારેક છે એને નાખીશું અને બરાબર આપણે એને મિક્સ કરી લેવાનું છે. જો તમારે રસો વધારે જોઈતો હોય ને તો મસાલો ઓછો રાખવાનો અને ગોળ પણ મિક્સ કરી લઈશું અને બધું જ સરસ મિક્સ કરી અને એને પ્રેસ કરીને જરાક દબાવીને ઢાંકીને આપણે એને લગભગ 24 કલાક માટે રાખવાનું છે. 3 દિવસ માટે આપણે આ તપેલીમાં જ મસાલાને રાખવાનું છે. જુઓ 24 કલાક થઈ ગયો છે, ગોળ ઓગળી ગયો છે. હજી આપણે એને 2 દિવસ રાખીશું. જુઓ મિત્રો, બીજો દિવસ થઈ ગયો છે અને હું તમને બતાવું છું. જુઓ સરસ ગોળ એકદમ ઓગળી ગયો છે અને એકદમ ઘટ્ટ રસો થયો છે. મને મસાલો વધારે જોવે છે એટલે હું રસો વધારે નથી રાખતી. મિત્રો, આજે ટોટલ 3 દિવસ થઈ ગયા છે. મેં કાચની બોટલને સરસ તપાવી લીધી છે અને જુઓ એકદમ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું લાલ ચટક, એકદમ લચપત્તું. રસો બહુ નથી, બહુ રસો મને નથી ગમતો. મેં તમને પહેલે જ કીધું, મને આવું થોડું ઘાટું અથાણું જ ગમતું હોય છે. એને આપણે બોટલમાં ભરી લઈશું. બોટલને સરસ તપાવી લેવાની અને ત્યારબાદ ભરવાનું અને હંમેશા કાચની બોટલમાં જ અથાણાને ભરો અને એને જુઓ ઢાંકીને તમે આ અથાણાને આખું વર્ષ આવું જ રહેશે અને સહેજ પણ કાળું પણ નહીં પડે. હવે એક બાઉલમાં પણ સર્વ કરી લઈએ. આ અથાણાને તમે ભાખરી સાથે, રોટલી સાથે, થેપલા સાથે ખાશો ને તો મજા જ પડી જશે અને આખું વર્ષ આવું લાલ ચટક જ રહેશે. પ્રવાસમાં, ટિફિનમાં તમે લઈ જઈ શકો છો. તો ચોક્કસથી ટ્રાય કરજો.